પંજાબ નેશનલ બેંકના કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને લંડન ભાગી ગયેલા ડાયમંડના વેપારી નીરવ મોદીની સામે પ્રત્યાર્પણનો કેસ ઝડપથી પતે એના માટે ભારતની એજન્સીઓએ કેટલીક તૈયારીઓ કરી લીધી છે અને સંભવતઃ દિવાળી પછી નીરવ મોદીને ભારત લાવવામાં આવી શકે છે એવા પ્રયાસો થઈ રહ્યા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। લંડનની એક કોર્ટની અંદર 23 નવેમ્બરે નીરવ મોદીના એક કેસ પર સુનાવણી થવાની છે અને આ કેસ એ છે કે પ્રત્યાર્પણ કરવાનો જે કેસ છે એ નીરવ મોદીએ ફરી ખોલવા માટેનો એક અરજી કરેલી છે અને ભારતની એજન્સીઓએ આના માટે તૈયારી એ કરી લીધી છે કે કોર્ટને એવો આશ્વાસન આપવામાં આવશે કે ઈડી છે, સીબીઆઈ છે, એવી દરેક એજન્સીઓ છે એવો બધાએ ભેગા થઈને એક એવો નિર્ણય લીધો કે નીરવ મોદીની ધરપકડ નહીં કરવામાં આવે, કોઈ પૂછપરછ નહીં કરવામાં આવે, કોઈ રીતના હેરાન નહીં કરવામાં આવે અને એને ભારતની જેલમાં રાખવામાં આવશે એવું ત્યાંની કોર્ટને આશ્વાસન આપવામાં આવશે। હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે બ્રિટનની વેસ્ટ મિનિસ્ટર કોર્ટની અંદર નીરવ મોદીએ આ કેસ ખોલવા માટે અરજી કરેલી છે અને નીરવ મોદીના વકીલે એવી દલીલ કરી છે કે જો મારે ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવશે તો ત્યાં ગાડી મને હેરાન કરવામાં આવી શકે છે, બધી એજન્સીઓ પૂછપરછ કરશે અને મને માનસિક યાતના પહોંચાડવામાં આવી શકે છે એવી દલીલ કરેલી છે। તો એની સામે એજન્સીઓએ ઓલરેડી પહેલેથી જ બ્રિટનની કોર્ટને એવું કહી દીધું છે એક પત્ર લખીને કે અમે કોઈ પણ રીતના નીરવ મોદીની કોઈ પૂછપરછ બી નહીં કરીશું, એને કોઈ ધરપકડ બી નહીં કરવામાં આવે અને સીધું એમને ભારતની જેલમાં રાખવામાં આવશે। એકચ્યુઅલી ભારતની જે એજન્સીઓ છે એણે બ્રિટનને પહેલેથી જ એવું જાણ કરી દીધી છે કે અમે નીરવ મોદીને ભારત લાવીશું તો મુંબઈની આર્થર રોડ જેલમાં બેરેક નંબર 12ની અંદર રાખીશું અને આ જે બેરેક છે એ બધી જ રીતના સેફ છે, ત્યાં આગળ કોઈ પણ હિંસાને સ્થાન નથી, નીરવ મોદીની સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર નહીં થાય એવી જડબેસલાક વ્યવસ્થા ગોઠવેલી છે, મેડિકલ સુવિધા પણ આ બેરેકની અંદર છે। એટલે બધી જ રીતના આ આર્થર રોડ જેલનો બેરેક નંબર 12 છે એ સુરક્ષિત છે એ બાબતની જાણ પહેલેથી બ્રિટનને કરી દેવામાં આવી છે। 19 માર્ચ 2019ની અંદર પ્રત્યાર્પણ વોરંટ ઉપર નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી હતી અને તે વખતના ગૃહમંત્રી પ્રીતિ પટેલે આદેશ પણ કરેલો હતો 2021માં કે નીરવ મોદીનું પ્રત્યાર્પણ કરવામાં આવશે, પણ હજુ સુધી 6 વર્ષથી નીરવ મોદી લંડનની જેલની અંદર બંધ છે। એટલે નીરવ મોદીનો કેસ આમ બધા જાણે જ છે, પરંતુ તમને થોડીક જાણકારી આપી દઉં કે પંજાબ નેશનલ બેંકની અંદર 6,498 કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને નીરવ મોદી ભારતથી ભાગી ગયો હતો અને મુંબઈમાં ગીતાંજલિ જેમ્સનું ડાયમંડ અને જ્વેલરીનો બિઝનેસ હતો। હવે અત્યારે એની સામે 3 કેસ ચાલી રહ્યા છે, એમાં એક કેસ છે પંજાબ નેશનલ બેંકનો કૌભાંડનો કેસ જેની તપાસ સીબીઆઈ કરી રહ્યું છે, બીજું કૌભાંડની આવકમાંથી મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે એની તપાસ ઈડી કરવામાં આવી રહી છે અને ત્રીજો કેસ એ છે કે સીબીઆઈ જે કેસ કરેલો છે એમાં સાક્ષીઓને ફોડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે એવો ત્રીજો કેસ છે। પણ એજન્સીઓએ કોર્ટને આશ્વાસન આપવાની છે કે અમે કોર્ટને એવું કહીશું કે નીરવ મોદી સાથેનો જે કેસ છે એની બધી જ એજન્સીઓની તપાસ મોટે ભાગે પૂરી થઈ ગઈ છે એટલે હવે કોઈ જરૂર નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।